નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ખેડૂત સાવધાનમાં। એક નાની ભૂલ અને આખો પાક બરબાદ, એક ખોટું બીજ અને આખું વર્ષ નુકસાન। આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ નકલી બીજ અને નકલી ખાતર ફ્રોડ વિશે, જેના કારણે અનેક ખેડૂત ભાઈઓ આજે આર્થિક રીતે તૂટી ગયા છે। ખેડૂત ભાઈઓ દરેક સિઝનમાં બજારમાં સસ્તા બીજ અને ખાતરના નામે નકલી માલ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે। દુકાનદાર કહે છે કે આ તો સરકાર દ્વારા મંજૂર છે અને આ ખાતરથી તમને ઉપજ ડબલ આવશે અને ઉપરથી ખૂબ જ સસ્તું છે અને આજે જ લઈ જાઓ કારણ કે સ્ટોક લિમિટેડમાં છે। પણ હકીકતમાં એવું નથી હોતું। હકીકતમાં પાક ઉગતો જ નથી। જ્યારે ખેડૂતના છોડ પીળા પડી જાય છે અને આખું ખેતર બરબાદ થઈ જાય છે અને પછી જ્યારે ખેડૂત દુકાનદાર પાસે જાય છે ત્યારે દુકાનદાર કહે છે કે તમે પાણી વધારે પાયું હશે, કાં તો અલગ અલગ બહાના બતાવે છે અને ક્યારેક તો કંપની પણ જવાબ આપતી નથી। તાજેતરમાં એક ખેડૂત ભાઈએ સસ્તા ભાવમાં બીજ ખરીદ્યા। શરૂઆતમાં બધું સારું લાગ્યું, પણ 20 દિવસ પછી જ પાક સુકાઈ ગયો। જ્યારે ફરિયાદ કરવા ગયા ત્યારે દુકાનદાર કહે છે કે તમે વધારે પાણી પાયું હશે અથવા તો બહાના અલગ અલગ બતાવવા લાગે છે અને જ્યારે દુકાનદારને વધુ કહે છે ત્યારે દુકાનદાર કહે છે કે હવે હું કશું ના કરી શકું અને તમારા ખાતરના પૈસા પણ તમને રિફંડ નહીં થાય। ત્યારે ખેડૂતે ઉધાર પૈસા લાવીને જ્યારે ખાતર લાવ્યો છે ત્યારે તે પૈસા પણ ડૂબી જાય છે અને લાખોનું નુકસાન થઈ જાય છે। ખેડૂત ફરીથી કર્જામાં ફસાઈ જાય છે। ખેડૂત મિત્રો, ધ્યાન રાખવું કે નકલી બીજ અને ખાતર કઈ રીતે ઓળખવું। જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમે ક્યારે પણ છેતરાશો નહીં। આ બીજના પેકેટ પર કંપનીનું નામ, લાયસન્સ નંબર, ઉત્પાદન તારીખ, બેચ નંબર હોવો જરૂરી છે। જો વધારે સસ્તું હોય તો એ ખાતર ક્યારે ના ખરીદશો। ખાતર પર ISI સરકાર માન્ય માર્ક સીલ તૂટેલી છે કે નહીં તે ચેક કરો। જો સીલ તૂટેલો હોય તો તે ખાતર ના લેશો। ક્યારે પણ ખુલ્લામાં વેચાતું ખાતર ક્યારે ના લેવું। હંમેશા પાકું બિલ ખરીદવું અથવા તો દુકાનદારને કહો કે મને પાકું બિલ બનાવી આપો, કારણ કે કૃષિ વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે નકલી બીજ અને ખાતર વેચનાર સામે કડક કાર્યવાહી થશે। ખેડૂત ભાઈઓને અપીલ છે કે જો શંકાસ્પદ માલ દેખાય તો તાત્કાલિક કૃષિ અધિકારી, તાલુકા કચેરી અથવા તો હેલ્પલાઇન નંબર ઉપર ફરિયાદ કરો। ચૂપ રહેશો તો ઠગો વધુ મજબૂત બનશે। ખેડૂત ભાઈઓ, તમારી મહેનત, તમારું લોહી આ રીતે લૂંટવા ના દો। આ વિડીયો વધુમાં વધુ ખેડૂત સુધી પહોંચાડો અને DM19 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને દરેક મંગળવારે આવા જ વિડીયો જોતા રહો। ખેડૂત સાવધાન, DM19 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ।